42 लोभश्चेद गुणेन किमपि शूनता यद्यस्ति किम पातकैः सत्यं च तपसा च किं शुचिमनो यद्यस्ति तीर्थेन किं सौजन्यं यदि किं निजैः सुमहिमा यद्यस्ति किं मण्डने सद्विद्या यदि किं धने अपयसो यद्यस्ति किं मृत्युना छंद छे शार्दूल विक्रीडित અને અલંકાર છે પ્રતીક. લખી લો છંદ શાર્દૂલ વિક્રીડિત અને અલંકાર પ્રતીક. જો લોભ છે તો અવગુણની શું જરૂર, જો દુષ્ટતા છે તો પાપની શી જરૂર, જો સત્ય છે તો તપની શી જરૂર, મન પવિત્ર હોય તો તીર્થની શી જરૂર, સૌજન્ય હોય તો સ્વજનની શી જરૂર, સારો મહિમા હોય તો કીર્તિની શી જરૂર, સારી વિદ્યા હોય તો ધનની શી જરૂર, જો અપયશ હોય તો મૃત્યુની શી જરૂર. અહીંયા આપણને શું બતાવ્યું છે? તો સારો માણસ કેવો હોય, સજ્જન, એ વાત બતાવી છે. સજ્જન ક્યારે ઓળખાય? તો જ્યારે ખરાબ માણસનો પરિચય થાય ત્યારે એમ કહીએ કે ના પેલો હારો. દુર્જનને જોઈએ ત્યારે જ સજ્જનનો પરિચય થાય. હવે સજ્જન પાસે કયા ગુણો હોય? તો લોભ ના હોય, એ કોઈ વસ્તુનો લોભ ના કરે, પાપ ના કરે, સત્ય બોલે, પવિત્ર મન રાખે, જે કંઈ હોય સ્પષ્ટ કહી દે, સ્વજનની જેમ વર્તે, દુશ્મનની જેમ ના વર્તે. એની કીર્તિ એના નામથી જ તમે ઓળખો કે આ વ્યક્તિ છે. એની પાસે વિદ્યા હોય અને યશ હોય, ચારે તરફ એનો યશ હોય, આ સજ્જન છે. આનાથી વિરુદ્ધ જે બધે જ ગુણો આવે કોનામાં હોય? દુર્જનમાં. અને એટલે જ આપણે દુર્જનને પણ ઓળખીએ છીએ અને સજ્જનને પણ ઓળખીએ છીએ. સમાજમાં એવું કહેવાય છે કે 51% સારા માણસો છે, 49 ખરાબ, એટલે 2% વધી ગયો એટલે સમાજ ચાલે છે. ખરાબનો અનુભવ થશે, સાથે સાથે સારાનો પણ થશે. પણ સારો કેવો હોય? તો એનામાં આવા બધા ગુણો હોય. દુર્જન કેવો હોય? એનામાં પેલા અવગુણો ભર્યા હોય. જ્યાં તમને તરત અનુભવ થાય ત્યાં તમારે સમજવાનું કે આ કઈ વ્યાખ્યામાં આવે છે. આ સજ્જન અને દુર્જનની વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે શ્લોક નંબર 45. જોઈ લઈએ એટલે યુનિટ 3 પૂરું થઈ જાય. નૈવ આકૃતિ ફલતી નૈવ કુલમ ન શીલમ વિદ્યાપી નૈવ ન ચ યત્ન કૃતાપી સેવા ભાગ્યાની પૂર્વ તપસા કિલ સંચિતાની કાલે ફલંતી પુરુષસ્ય યથેવ વૃક્ષાઃ. છંદ છે વસંત તિલકા અને અલંકાર છે અનુપ્રાસ અને અર્થાંતરન્યાસ. લખી દેવાનું એ. જોઈ લો શું કીધું. સુંદર શરીર નથી ફળ આપતું, કુળ નહીં, શીલ નહીં, વિદ્યા પણ નહીં, પ્રયત્ન પૂર્વક કરેલી સેવા પણ નહીં. ખરેખર પૂર્વજન્મના તપથી એકઠા થયેલા પુરુષના ભાગ્યો વૃક્ષની જેમ સમય આવે ફળ આપે છે. અહીંયા મહાપુરુષની વાત કરી છે અને ભાગ્યની વાત કરી છે. શું? કેમ કે સારા દેખાઈએ છે એટલે આપણું ભાગ્ય સારું છે એવું નહીં. બહુ બધી વિદ્યા છે એટલે આપણે હોશિયાર છીએ એવું નહીં. પણ આ બધું જ સંચિત થશે, સારું સારું કરતા જશો, એ ભેગું થતું જશે અને ઈશ્વરને જ્યારે આપવું હશે એ સમયે તમારી પાસે આવશે જ. કરેલું ક્યારે વ્યર્થ જતું નથી. પણ કેવું કરેલું? તો કે સારું કરેલું. જે સારું કરે છે એને ઈશ્વર યોગ્ય સમયે ફળ આપે છે અને જે સારું કરતો નથી એને ક્યારે ફળ મળતું નથી. અહીંયા યુનિટ 3 મારા ખ્યાલથી પૂરું થયું, બરાબર ને? અને હવે યુનિટ 4 31 થી 45 યુનિટ 3 હતું અને ત્યાર પછી યુનિટ 4. યુનિટ 4 નોંધી લેજો, હવે શોધવું ના પડે. યુનિટ 4નું ભાષાંતર બાકી, બરાબર? અને આ જોઈ લો, ધનનો મહિમા સમજાવી દીધું તું અને શ્રેષ્ઠ રાજા બાકી, હા કે ના?
તો નોંધી રાખો શ્રેષ્ઠ રાજા. જે બાકી હોય ત્યાં નોંધી રાખવાનું એટલે આપણે શોધવું પડે નહીં. હને અહીંયા અટકીએ.